નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 4 કેમિકલ કાઇનેટિક્સ રાસાયણિક ગતિકી નો અભ્યાસ કરતા હતા અને લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ક્યાં અટક્યા હતા? તો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા અને તેના ઉદાહરણ જોયા હતા અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હતો એવો આપણે ચર્ચા કરી હતી, બરાબર છે। હવે આપણે એવો ને એવો બીજો ક્વેશ્ચન જોવાનો છે। પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તારવો। ક્લિયર? ધ્યાન આપજો। ધોરણ 12 પ્રકરણ 4, બરાબર। ક્વેશ્ચન ને બરાબર સમજો। પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણની તારવણી કરો, બરાબર છે। તો આપણે પહેલા વ્યાખ્યા લખશું કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના 1 ઘાતાંક બરાબર હોય। પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયક r ની સાંદ્રતાના 1 ઘાતાંક ના સમપ્રમાણમાં હોય તેવી પ્રક્રિયાઓને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે, બરાબર। ધ્યાન આપજો। જે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના 1 ઘાતાંકના સમપ્રમાણમાં હોય તેવી પ્રક્રિયાને આપણે શું કહીશું? પ્રથમ ક્રમની પ્રક્રિયા। તો હવે આપણે ધારી લેવાનું છે કે કોઈ એક પ્રક્રિયા આપેલી છે, બરાબર। ધારો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા કઈ છે? R વિરુદ્ધ P। R નો મતલબ શું? રિએક્ટન્ટ એટલે પ્રક્રિયક। P નો મતલબ શું? પ્રોડક્ટ એટલે નિપજ, બરાબર। તો આપણે આની વેગ અભિવ્યક્તિ લખવી હોય, આનો વેગ લખવો હોય તો આ રીતે લખી શકાય। કોઈ R વિરુદ્ધ P માટે વેગ બરાબર -dr/dt, બરાબર। વિકલન વેગ અથવા વેગ અભિવ્યક્તિ ચલે છે k * r। હકીકતમાં અહીંયા શું આવે? r1, કારણ કે આપણે શું લખ્યું? પ્રક્રિયાનો વેગ, આ વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે। સમપ્રમાણને દૂર કર્યું એટલે આપણે k મૂક્યો છે અચળાંક। k બરાબર શું? સપ્રમાણતા અચળાંક, બરાબર છે। હવે 1 લખો કે ન લખો એની સાથે કોઈ લેવા દેવા નથી। હવે શું કરશું? ધ્યાન આપજો કે આ જે સમીકરણ છે એની અંદર થોડુંક ચેન્જ કરશું આપણે। શું ચેન્જ કરશું? કે r ને આ બાજુ લાવીશું, dt ને આ બાજુ લઈ જશું, બરાબર। ધ્યાન આપજો, બરાબર। ત્યાં r બરાબર 0 થતું હતું, આપણે એને લેતા નતા, પણ અહીંયા r ને રાખવાનો છે કારણ કે અહીંયા શૂન્ય ઘાતાંક હતું। શૂન્ય ક્રમની પ્રક્રિયામાં અહીંયા 1 ઘાતાંક છે। તો આપણે સમીકરણ શું લખશું? -dr/ આ r આવી ગયો આ બાજુ, બરાબર, અને dt જતો રહ્યો આ બાજુ, તો k * dt। ફરીવાર r આવી ગયો આ બાજુ, dt જતો રહ્યો આ બાજુ, માઈનસ ની નિશાની પણ આ બાજુ લઈ જાઓ, માઈનસ ને આપણે ઉપાડીને ઓલી બાજુ લઈ જઈએ, dr/r = -k * dt, બરાબર। હવે આને હું સમીકરણ નંબર 1 કહી દઉં। શું કહી દઉં? પછી પહેલામાં શું કરતા હતા? સંકલન લેતા હતા। શું લેતા હતા? સંકલન। તો સમીકરણ 1 નું બંને બાજુ સંકલન લેતા। શું લેતા હતા? સમીકરણ 1 નું બંને બાજુ સંકલન લેતા, બરાબર। તો શું થશે? ધ્યાન આપજો કે સંકલન dr/r, સંકલન dr/r is equal to
માઇનસ કે અચળ માઇનસ કે સંકલન dt સંકલન dt બરાબર છે ધ્યાન આપજો તો ln સોરી સંકલન dr/r સંકલન dr/r તો એનું સંકલન શું થાય ln r યાદ રાખવાનું છે શું થાય ln r ત્યાં હતું dr/ ત્યાં આપણે જે સમીકરણ જોયું હતું ત્યાં એ જગ્યાએ શું હતું dr/dt બરાબર છે પણ અહીંયા શું છે dr/r એનું સંકલન થાય ln r યાદ રાખવાનું છે બરાબર is equal to -k dt નું સંકલન થાય t અને એક આપણે મૂકતા હતા i બરાબર શું આને સમીકરણ નંબર 2 કહી દઉં છું i બરાબર સંકલન અચળાંક યાદ રાખવાનું છે i મૂકવાનો ભૂલવાનો નથી ક્લિયર છે તો હવે આગળ ચર્ચા કરીએ i બરાબર સંકલન હવે આગળ જે રીતે શૂન્યક્રમની પ્રક્રિયામાં લખ્યું હતું એ જ રીતે કે શું લખ્યું હતું આપણે t બરાબર 0 સમય t બરાબર 0 સમય પ્રક્રિયકની સાંદ્રતા શું થશે તો t બરાબર 0 સમય પ્રક્રિયક r ની સાંદ્રતા r0 થાય તો t બરાબર 0 સમયે પ્રક્રિયક r ની સાંદ્રતા શું થાય r0 બરાબર છે તો અહીંયા આપણે r0 r બરાબર r0 મળે છે એ મૂલ્ય સમીકરણ નંબર 2 માં મૂકતા સમીકરણ નંબર 2 માં મૂકતા તો સમીકરણ 2 આપણું શું મળશે r બરાબર શું મૂકવાનો r0 તો ln r0 is equal to -k t બરાબર શું આવશે 0 0 વત્તા i બરાબર તો 0 0 થઈ જશે i બરાબર શું આવશે ln r0 i ને સૂત્રનો કરતા બનાવતા આ બાજુ જાય તો બંને એક જ છે ln r0 બરાબર છે આને કહું છું સમીકરણ નંબર 3 બરાબર છે તો સમીકરણ નંબર 2 માં i ની કિંમત મૂકતા સમીકરણ નંબર 2 માં i ની કિંમત મૂકતા i બરાબર શું છે ln r0 સમીકરણ 2 શું હતું ln r is equal to -k into t વત્તા i બરાબર શું મૂકી દઉં ln r0 શું મળ્યું ln r is equal to -k into t બરાબર પ્લસ ln r0 બરાબર છે હવે આની અંદરથી આપણે શું કરવાનું છે તો kt ને આ બાજુ લાવું છું આ k અને t છે એને આ બાજુ લાવું છું તો શું થશે અને આને આખું ઉપાડીને આ બાજુ લઈ જઉં છું તો kt બરાબર r0 r kt બરાબર r0 r બરાબર છે હવે આને આ રીતે પણ લખી શકાય kt બરાબર ક્લિયર ચલો અહીંયા થોડું આપણે મિસ્ટેક ln રાખજો શું રાખવાનું છે ln રાખજો અથવા તમે આ રીતે પણ લખો kt is equal to ln r0 minus ln r અહીંયા લખવું જરૂરી છે આપણે ln ને હજુ કાઢ્યું નથી ln r બરાબર તો kt is equal to ln કોમન લઈ લો તો શું થશે r0 ભાગ્યા r ફરીવાર kt ચલો ઉપર લખું કદાચ તમને નહીં દેખાતું હોય kt is equal to ln r0 ભાગ્યા r kt is equal to ln r0 ભાગ્યા r બરાબર છે હવે t છે t ને અંદર લઈ જાવું છું તો શું થશે તો t ને પણ આપણે અંદર લઈ જશું તો કદાચ સમીકરણ આવું લખી શકીએ k is equal to 1 upon t ln r0 upon r બરાબર જે આ સમીકરણ મળે છે આ સમીકરણ એને આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ કહીશું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ કહીશું પણ કદાચ આ સમીકરણનો ઉપયોગ કરીને કોઈ એક્ઝામ્પલ ગણવાનું હોય તો આપણે ln તો નહીં ગણી શકીએ તો log લેવો પડશે તો લઘુ ગુણકમાં ln ને log માં ફેરવવાથી શાને ln બરાબર
તો આગળ ln ને log માં ફેરવવાથી, બરાબર છે? તો ln નું log માં ફેરવવાનું હોય તો શું થાય? બરાબર છે? તો ધ્યાન આપજો, k is equal to 2.303 વડે આપણે શું કરવું પડે? ગુણવું પડે. t છે a ના a, ln ની જગ્યાએ શું લખી દેવાનું? log. બરાબર યાદ રાખજો, k is equal to 2.303 by log. અહીંયા શું હતું? r0 ભાગ્યા r. આ જે સમીકરણ મળ્યું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ, સંકલિત વેગ સમીકરણ. મોસ્ટ આઈએમપી છે, વારંવાર પરીક્ષામાં પૂછાય છે. આના પરથી આપણે દાખલા ગણવાના છે. તો k એટલે વેગ અચળાંક, t એટલે સમય, r0 એટલે શરૂઆતની સાંદ્રતા, r એટલે સાંદ્રતા. બરાબર છે? તો આપણે સંકલિત વેગ સમીકરણ લખ્યું છે. હવે આપણે આના આલેખની ચર્ચા કરીએ. બરાબર? એની પહેલા થોડું નાનું રિવિઝન કરી જોઈએ. ધ્યાન આપજો, પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના એક ઘાતાંકના સમપ્રમાણમાં હોય તેવી પ્રક્રિયાને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. ધારો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા r વિરુદ્ધ p છે. એના માટે સંકલિત વેગ સમીકરણ પ્રક્રિયક છે, તો માટે માઈનસ મૂક્યું છે. dr/dt = k * r. બરાબર? તો માઈનસ dr, r ને આ બાજુ લાવ્યો, dt ને આ બાજુ લઈ ગયું. બરાબર? માઈનસ ને આ બાજુ લઈ ગયો, બંને બાજુ સંકલન લીધું. dr નું સંકલન dr / r નું સંકલન થાય ln r = k, dt નું થાય t વત્તા i મૂકવો પડે સંકલન અચળાંક. t બરાબર 0 સામે r ની સાંદ્રતા r0 થાય, i બરાબર ln r0 મળે છે. સમીકરણમાં કિંમતો મૂકીશું, આપણને સમીકરણ મળે છે. ક્લિયર છે? ધ્યાન આપજો. હવે આપણે આલેખ તરફ જઈએ છીએ. એની પહેલા આટલું ફટાફટ પોસ્ટ કરી અને લખી નાખો. ચલો, ક્લિયર? તો આપણે આના આલેખની ચર્ચા કરીએ. લખી રહ્યા છો તમે. ચલો, ધ્યાન આપજો કે આપણે સમીકરણ લખી દીધું. k is equal to આવું એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સમીકરણ 2.303 by t log r0 upon પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ લખ્યું છે. હવે એના હું આલેખની ચર્ચા કરું. શાના આલેખ? બરાબર છે? તો ધ્યાન આપજો, આલેખમાં શું? તો આપણે એક સમીકરણ આવું વચ્ચે એક લખ્યું હતું, ln r = -kt વત્તા ln r0. ln r = -kt વત્તા ln r0. બરાબર? પછી આપણે શું કર્યું હતું? kt ને આ બાજુ લાવ્યા હતા અને આખું પદ આ બાજુ લઈ લીધું. ln r0 - r, ln કોમન લીધા, r0 upon r. બરાબર? આ સમીકરણ y = mx plus c. y = mx plus c. બરાબર છે? એક બીજું સમીકરણ, જો આને હું log માં લઉં તો શું થશે? log r = -kt upon 2.303. બરાબર છે? t વત્તા log r0. આ પણ y બરાબર, તો આપણે સીધી રેખાનું જો સમીકરણની ચર્ચા કરીએ તો y બરાબર mx વત્તા c. તો અહીંયા હું બે આલેખ દોરીશ. આલેખ ગુજકેટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વારંવાર પૂછાય છે. હું આને y એક્સિસ કહીશ, આને x કહીશ, આને y કહીશ, આને. તો પહેલું જે સમીકરણ છે એમાં x બરાબર તમે શું લીધું છે? t. t એટલે સમય t. y અક્ષ ઉપર શું લીધું છે? ln r. ln r. બરાબર છે? તો આલેખની ચર્ચા કરીએ તો આ આલેખ આપણને સીધી રેખા મળે છે. કેવી રેખા મળે છે? સીધી રેખા.
અને તમે અહીંયા આંતરછેદનું મૂલ્ય, પહેલા આપણે ઢાળના મૂલ્યની ચર્ચા કરીએ તો m બરાબર શું થશે? ઢાળ મળે છે આપણને. શું મળે છે? ઢાળ મળે છે. બરાબર છે. તો m નું મૂલ્ય અહીંયા શું મળે છે? -k. તો અહીંયા ઢાળ બરાબર શું થશે? ઢાળ m બરાબર -k. તો વધ્યું શું? c. c એટલે આંતરછેદ. આંતરછેદ બરાબર શું મળશે? r0. અહીંયા આંતરછેદ કેટલો મળે છે? r0. આ વારંવાર પરીક્ષામાં પૂછાય છે. આ વિરુદ્ધાનો આલેખ દોરો તો આંતરછેદ આ મળે, ઢાળ આ મળે. બરાબર છે. તો એ જ રીતે અહીંયા y ઉપર આપણે શું લીધું? log r. શું લીધું? log r ની સાંદ્રતા. x અક્ષ ઉપર t લીધો, સમય લીધો. શું લીધો? સમય. બરાબર છે. આ આલેખ પણ કેવી મળે છે આપણને? સીધી રેખા. m એટલે ઢાળ. ઢાળ બરાબર આ ઢાળ દર્શાવે છે, આ આંતરછેદ દર્શાવે. તો ઢાળ બરાબર તમે શું લીધું? તો ઢાળ બરાબર -k/2.303. તો આંતરછેદ શું વધ્યો? આંતરછેદ log r0 બરાબર આંતરછેદ. બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે. તો આની અંદર તમે શું ચર્ચા કરી? તો આલેખ શાના વર્સિસ શાનો હતો? ln r વર્સિસ સમય t. આ બાજુ log r વર્સિસ સમય t. બરાબર છે. આગળ ચર્ચા કરી કે અહીંયા ઢાળનું મૂલ્ય આની અંદર શું મળે છે? -k. આંતરછેદ શું મળે છે? તો આંતરછેદ બરાબર આપણને r0 મળે છે. બરાબર. ચલો અહીંયા ઢાળનું મૂલ્ય, ઢાળ -k/2.303 અને આંતરછેદ, તો આંતરછેદ બરાબર આપણને શું મળે છે? ધ્યાન આપજો, log r0. log r0. તમે માત્ર સમીકરણ એક યાદ રાખશો, તમે y બરાબર mx + c સાથે એને સરખાઈ દેવાનું છે, કંઈ કરવાનું નથી. ક્લિયર? પણ આપણે એક સમીકરણ આવું મેળવ્યું હતું k બરાબર 2.303 log r0. બરાબર છે. એની અંદર આપણે y બરાબર mx + c સૂત્રનો ઉપયોગ કરશું. તો અહીંયા જો આપણે એક બીજો આલેખ દોરીએ છીએ, આ આલેખ આ વખતની પૂરક પરીક્ષામાં પૂછાઈ ગયો હતો કે જો log r0/r, log r0 ભાગ્યા r વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ છીએ તો એ આલેખ આપણને કેવો મળે છે? ધ્યાન આપજો, આવો. જો આવો આલેખ મળતો હશે તો આંતરછેદ તો મળવાનો કોઈ પ્રશ્ન નથી. તો યાદ રાખજો, આંતરછેદ મળતો નથી, પણ ઢાળ મળે છે. ઢાળ મળે છે. ઢાળનું મૂલ્ય કેટલું હશે? -k/2.303. કેટલું હશે? -k/2.303. યાદ રાખવાનું છે. આવો આલેખ પૂછે તો આપણે આવું લખવાનું છે, આ વિશેષ પૂછે તો આ લખવાનું છે, આ વિશેષ પૂછે તો આ લખવાનું છે. ક્લિયર? તો અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ પૂરું થાય છે. ફટાફટ ત્રણેય આલેખ દોરી નાખો. ચલો રેડી આલેખ. તો હવે આપણે આ જ રીતે જે રીતે શૂન્ય ક્રમની પ્રક્રિયાના આપણે શું લખ્યું હતું? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે ઉદાહરણ લખ્યા હતા, એ જ રીતે પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ લખી લઈએ. ધ્યાન આપજો, ક્વેશ્ચન છે પ્રથમ ક્રમની પ્રક્રિયા જે સમીકરણ હતું એના ઉદાહરણ. બરાબર? તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના ઉદાહરણ. બરાબર છે. તો આપણે ઉદાહરણ લખવાના છે. બરાબર છે. પહેલું ઉદાહરણ લખીએ ઇથિનનું હાઇડ્રોજનીકરણ. તો ઇથિનનું હાઇડ્રોજનીકરણ એટલે શું થાય? હાઇડ્રોજન ઉમેરાય. બરાબર છે. તો ઇથિન એટલે શું? CH2 ડબલ બોન્ડ CH2. તો એનો મતલબ શું થાય? CH2 ડબલ બોન્ડ CH2. એની અંદર હું H2 ઉમેરું છું તો શું થશે?
CH3 ડબલ બોન્ડ CH3. આ શું લીધું હતું આપણે? ઇથીન. એમાંથી શું બન્યું? ઇથેન. હાઇડ્રોજનીકરણ કર્યું, હાઇડ્રોજન ઉમેર્યું. તો પહેલો મતલબ પહેલી ઉદાહરણ આપણે શું લખશું કે ઇથીન નું હાઇડ્રોજનીકરણ કરવાથી આપણને શું મળે છે? ઇથેન. તો ઇથીન એટલે C2H4 વત્તા H2 તો શું મળશે? C2H6. બે હાઇડ્રોજન એની અંદર ઉમેરાય છે. બરાબર છે. જો આનો વેગ લખવો હોય તો વેગ ઇઝ ઇક્વલ ટુ સંકલિત વેગ સમીકરણ લખવું હોય તો આવડે? હા. તો ધ્યાન આપજો, અહીંયા સંકલિત વેગ સમીકરણ આપણે કોઈ ઉલ્લેખ કરવાનો મતલબ નથી, પણ સંકલિત વેગ સમીકરણ લખો છો ત્યારે પ્રક્રિયક અને નિપજનું લગભગ આપણે લખતા નથી, પણ પ્રક્રિયક એમાં S2 ની સાંદ્રતા અહીંયા શૂન્ય થશે. તો માત્ર ને માત્ર ઇથીન માંથી ઇથેન બને છે. કોના પર આધાર રાખશે? ઇથીન પર. કોના પર આધાર રાખશે? ઇથીન પર. ક્લિયર છે? આગળ ચર્ચા કરીએ કે બધા જ કુદરતી અથવા કૃત્રિમ રેડિયો સક્રિય અસ્થાયી કેન્દ્રોનો ક્ષય, બધા જ, બીજું ઉદાહરણ, બધા જ કુદરતી અથવા કૃત્રિમ રીતે થતા રેડિયો એક્ટિવ કેન્દ્રોનો ક્ષય, રેડિયો એક્ટિવ કેન્દ્રનો ક્ષય કયા ક્રમની પ્રક્રિયા છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ત્રીજું ઉદાહરણ કે રેડિયો એક્ટિવ નો ક્ષય થાય છે એ તો આપણે જોઈ લીધું, પણ આપણે હમણાં H2O2 વાળું એક ઉદાહરણ લખ્યું. બરાબર છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ. બરાબર છે. તો એ પ્રક્રિયા સમીકરણ શું હતું કે હાઇડ્રોજન પેરોક્સાઇડ લીધું હતું ને આયોડીન સાથે આલ્કલાઇન માધ્યમમાં પ્રક્રિયા કરી તો શાનું નિર્માણ થયું હતું? તો પાણી બન્યું હતું અને બીજું શું બન્યું હતું? IO- બન્યું. આને આપણે મધ્યવર્તી સંયોજન કહેતા હતા. શું કહેતા હતા? મધ્યવર્તી સંયોજન. બરાબર. પછી આપણે ફરીવાર બીજો લેતા હતા હાઇડ્રોજન પેરોક્સાઇડ, એની પ્રક્રિયા મધ્યવર્તી સંયોજન સાથે કરતા હતા. કોની સાથે? મધ્યવર્તી સંયોજન સાથે. તો શું મળતું હતું? તો પાણી મળતું હતું, ઓક્સિજન છૂટો પડતો હતો, આયોડીન. પાણી H2O, O2 અને I- આપણને મળતું. ક્લિયર છે? તો આ પ્રક્રિયા કયા ક્રમની થઈ? પ્રથમ ક્રમની. ક્લિયર છે? ધ્યાન રાખજો કે આપણે ચોથું ઉદાહરણ જોઈએ. N2O5 પેન્ટોક્સાઇડ, નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ, એનું વિઘટન કરવું તો એ પણ આપણે ઉદાહરણ લખ્યું હતું 2NO2 1/2O2. બરાબર છે. 2 દુ 4 અને 1 5 5. બરાબર છે. 2 ઓક્સિજન 5 ઓક્સિજન અને 2 નાઇટ્રોજન. આ પણ પ્રક્રિયા છે. પછી આપણે SO2Cl2 પાંચમું ઉદાહરણ લખીએ. SO2Cl2 નામ શું હતું? SO2Cl2 નું સલ્ફ્યુરાલ ક્લોરાઇડ, SOCl2 થાયોનિલ ક્લોરાઇડ. બરાબર છે. એનું આયનીકરણ કરતા આપણને SO2 મળે અને Cl2 મળે. SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ, Cl2 એટલે ક્લોરીન ગેસ મળે છે. બરાબર. છેલ્લું ઉદાહરણ, છઠ્ઠું ઉદાહરણ, તમે C12H22O11 સુક્રોઝ લો છો. શું લો છો? સુક્રોઝ. એનું તમે શું કરો છો? જળ વિભાજન પાણી સાથે. તો તમને શું મળે? C6H12O6 એટલે કે ગ્લુકોઝ વત્તા C6H12O6 એટલે કે ફ્રુક્ટોઝ આપણને મળે છે. તો 6 ઉદાહરણમાંથી કોઈ પણ ઉદાહરણ પરીક્ષામાં પૂછાય અને પૂછે કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા અથવા કઈ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, તો વાત ક્લિયર કરવાની છે. આટલા સમીકરણ તમારે યાદ રાખવાના છે. બરાબર. ફટાફટ આટલું લખી લેજો, પછી આપણે નાનકડા ઉદાહરણ તરફ જઈએ. ક્લિયર? ચલો, તો આપણે ઉદાહરણ નંબર 4.5 તરફ જઈએ. વ્યવસ્થિત સમજી લેજો, પરીક્ષા માટે IMP છે. તો નીચેની પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરતી પ્રક્રિયા માટે, તો નીચેની પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એવું કીધું છે. બરાબર. N2O5 ની સાંદ્રતા 318 કેલ્વિન તાપમાને
1.24 ગુણ્યા 10⁻2 મોલ પ્રતિ લિટર છે. પ્રક્રિયા આપેલી છે N2O5 it gives 2NO2 1/2 O2. N2O5 ની સાંદ્રતા 60 મિનિટ પછી આટલી થાય છે. તો 318 કેલ્વિન તાપમાને વેગ અચળાંક k ગણો. તો આપણે દાખલાની શરૂઆત કરીએ. બરાબર, ધ્યાન આપજો. શું લખશું પહેલા કે N2O5 it gives 2NO2 1/2 O2. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા, બરાબર. તો t બરાબર 0 સમયે, શરૂઆતમાં t બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા આપણને આપેલી છે. t બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી છે? 1.24 ગુણ્યા 10⁻2 મોલ પ્રતિ લિટર. મોલ પ્રતિ લિટર. આનો મતલબ શું થાય કે t બરાબર 0 સમયે પ્રક્રિયક r ની સાંદ્રતા, બરાબર છે. r ની સાંદ્રતાનો મતલબ શું થાય? આપણને શું આપેલું છે? r. બરાબર, કેટલી લીધી છે આપણે? 1.24 ગુણ્યા 10⁻2 મોલ પ્રતિ, બરાબર છે. આગળ હવે શરૂઆત કરીએ કે બીજું આપણને શું આપેલું છે કે એ સાંદ્રતા 60 મિનિટ પછી. તો t બરાબર 60 મિનિટ પછી સાંદ્રતા કેટલી થાય છે? સાંદ્રતા થાય છે 0.20 ગુણ્યા 10⁻2. 0.20 ગુણ્યા 10⁻2 મોલ પ્રતિ લિટર. ક્લિયર છે? તો આપણે એવું લખી શકીએ કે t બરાબર 60 મિનિટ પછી સાંદ્રતા R2 બરાબર કેટલી થાય છે? 0.20 ગુણ્યા 10⁻2 એકમ મોલ પ્રતિ લિટર. તો અહીંયા આ સાંદ્રતાને હું શું કહી દઈશ? R1. બરાબર છે. તો આપણે એક સમીકરણ લખવાનું છે. થોડુંક સમીકરણ હતું એને રીઅરેન્જ કરું છું. log R2 ભાગ્યા R1 log R2 ભાગ્યા R1, કારણ કે બે આપણને શું આપેલું છે? જુદી જુદી સાંદ્રતા આપેલી છે. is equal to k T2 minus T1 upon 2.300. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ છે. થોડુંક રીઅરેન્જ કર્યું છે. હકીકતમાં સમીકરણ આપણને મળતું હતું k is equal to 2.303 log R0 upon R. પણ R0 ની જગ્યાએ આપણે R2 upon R કીધું છે. બરાબર, તમે આની અંદર કિંમતો મૂકશો. બરાબર છે. તો આપણે શું કરશું? ધ્યાન આપજો. આની અંદર કિંમતો મૂકવાથી આપણને જવાબ મળશે. તો શું કરશું આપણે? બરાબર છે. તો t બરાબર 0 સમય, બરાબર છે. તો હવે આપણે R2 minus R1 કરશું. તો આપણને જવાબ મળે છે. તો આપણે R2 upon R1 ની જગ્યાએ શું કરશું? કારણ કે આ જવાબ તમને થોડો માઈનસમાં મળવાની શક્યતા, એટલે શું કરશું? R1 upon R2 યાદ રાખવાનું છે. સૂત્ર આ બનાવવાનું છે. બરાબર. ચાલો, log R1. R1 બરાબર શું લીધું તમે? 1.24 log 1.24 ગુણ્યા 10⁻2 ભાગ્યા R2 0.20 ગુણ્યા 10⁻2 is equal to k તમારે શોધવાનો છે. T2 minus T1. T2 એટલે કેટલી છે? 60. T1 0 ભાગ્યા 2.303. બરાબર છે. ચલો, અહીંયા log -2 ઉપર જશે એટલે +2 થશે ને +2 - 2 0 થશે. તો તમે 1.24 ભાગ્યા 0.20 કરો છો ત્યારે તમને મળશે 6.2 બરાબર કે 60 ભાગ્યા 2.303. 0 - 60 એટલે 0 ને આપણે કાઢી દીધું. બરાબર. હવે log શોધવાનો છે કોનો? 6.2 નો. log શોધતા આવડે છે? આપણી ટ્રીક હતી સિમ્પલ, એ જ વાપરવાની છે. ના ખબર હોય તો મારા નંબર ઉપર WhatsApp કરજો, હું તમને સેન્ડ કરી દઈશ. બરાબર છે. log 6.2 એનો તમે log શોધો છો
તો મૂલ્ય તમને મળે છે 0.7924 ઇઝ ઇક્વલ ટુ કે 60 ભાગ્યા 2.300 શોધવાનું શું કીધું છે કે, તો કે ને સૂત્રનો કરતા બનાવું તો શું થશે 0.7924 into 2.303 by 60 0.7924 into 2.303 by 60 બરાબર છે। આ બંનેનો ગુણાકાર ભાગ્યા આપણે એ મૂક્યું છે તો તમને જવાબ કેટલો મળે છે કરો તો કેટલું થાય છે તો 0.0 સમથિંગ મળે છે। 1 મિનિટ, હા 0.0304 એકમ આપણને શું આપેલો છે મિનિટ ઇન્વર્સ। શાના બરાબર મળે છે કે બરાબર મળે છે। એકમ ખાસ યાદ રાખવાનો છે। આમ સેકન્ડ ઇન્વર્સ હતું, મિનિટ ઇન્વર્સ હોય અથવા કલાક ઇન્વર્સ હોય પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો એકમ। ક્લિયર? તો આપણે આ રીતે આખો દાખલો સંપૂર્ણ રીતે ગણી શકીએ છીએ। પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે। ક્લિયર? જોઈ લો। બરાબર છે, તો ધ્યાન આપજો। આની સાથે સાથે આપણે આજનું વિડિયો લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ। હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં અર્ધ આયુષ્ય સમય વિશે પ્રાથમિક માહિતી મેળવશું। શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય। ક્લિયર છે? ત્યાં સુધી આભાર। થેન્ક યુ વેરી મચ।